અમે નામદાર કલેક્ટર કચેરી બેને પડતર માગણી લઈને આવ્યા છે। આઝાદીના આજે 78 વર્ષ થઈ ગયા છે અને 78 વર્ષ દરમિયાન આજે અમારા ઝાલોતરા ગ્રામ પંચાયતના કર્માવતી ગામ છે અને એક સુલેપાણી ગામ છે। બંને ગામની અંદર આઝાદીના વર્ષો પહેલાં બાપદાદા વખતથી રહેતા આવ્યા છે। એમને પાયાની ભૌતિક સુવિધાનો લાભ નથી મળ્યો, શિક્ષણ નથી, આરોગ્ય નથી, રોજગાર નથી અને સાથે સાથે એમને વર્ષો જૂના કબજા પુકડે જમીનની અંદર કાગળિયા કરીને કે પ્રાંત કચેરીઓ, મામલત કચેરીઓ, ગ્રામ પંચાયતો ઠરાવ કરીને થાકી ગયા। કમિશનર સુધી જાતે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી પણ એમને ન્યાય નથી મળ્યો અને એ પડતર માગણીને લઈને આજે નામદાર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ અને અમારી માગણી જો સમય મર્યાદામાં પૂરી કરવામાં ના આવે તો અમે હવે છેલ્લા કંટાળી ગયા છીએ, ગળા સુધી આવેલા છે। અમારો આખું પરિવાર આજે 2 ટાઈમ ખાવા માટે વલખા માર્યો છે અને અમારી સરકાર જોડે જમીન નથી જોઈ, જમીન તો અમારી જોડે છે જ। અમારે ફક્ત એમને વહીવટી વડા છે, કાયદાની અંદર નામે કરાવવાની છે, એ નામે અમારા નામે ચડાવવામાં આવે, કાયદા ન રહે। અમે સરકાર જોડે ભીખ નથી માગતા, અમારી જોડે ઓલરેડી પહેલથી જ કબજો છે, એ કબજો અમારા નામે કરવામાં આવે અને અમને સરકારના યોજના તમામ પ્રકારના લાભ આપવામાં આવે। જો અમને લાભ હજી અમારે બાળકો માટે ભણતરનું આજે 50-60 પરિવાર કર્મવત રહેશે અને 100 થી 150 પરિવાર સુલેપાણી રહેશે। એ પરિવારનો ભણતરનો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે। તો પછી આટલો પાયાનો ભૌતિક સુવિધા ન હોય તો પછી બીજી સરકાર અમને કઈ રીતે લાભ આપી શકે? તો પહેલાં તો અમને આ જમીન અમારા નામે કરવામાં આવે અને જો અમારી યોગ્ય રજૂઆત આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો પૂરી કરવામાં ના આવે તો આવનાર ટાઈમની અંદર સરકારની તમામ પ્રકારની ચૂંટણી અમે બહિષ્કાર કરીશું। કેમ કે આજે આઝાદીના આજે મને 78 વર્ષ થઈ ગયા, અમારા વિસ્તારની અંદર ખાલી અમને વોટ બેંકનો જ ઉપયોગ કર્યો છે। અમારા વિસ્તારમાં અમારા પ્રતિનિધિઓ અમને કહે કે ભાઈ અમને વોટ આપો, અમને હલકે તમારું કામ કરી આપીશું। તો આટલા વર્ષો થઈ ગયા, હજી કોઈ પણ નેતાએ અમારે કામ નથી કર્યું, નહીં સરકાર અમારે પડતો, તો અમારે જાવ તો ક્યાં જાવ? આગળ ખાડો સરકારનો છે, પાછળ નેતાનો ખાડો છે, અમે વચ્ચે ખાઈમાં પડેલા છે। આ ખાઈમાંથી બહાર કાઢશે કોણ? તો અમે સરકારની ચેતવણી કરીએ છીએ આપણા માધ્યમથી અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે, માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચે, વડાપ્રધાન સુધી પહોંચે। કેમ કે આ એક બાજુ સરકાર આજે સત્તાપક્ષની સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે અને આ ભાઈઓ અમારા પરિવાર 2 ટાઈમ ખાવા માટે વલખા મારીને હશે। તો અમારા વિસ્તારની અંદર સરકાર માગણી પૂરી ન કરે તો અમારા વિસ્તારમાં સરકાર અધિકારી આવવાનું બંધ કરે, અમારે ત્યાં અમને શાંતિથી રહેવા દે, શાંતિથી જીવવા દે। અમારા સરકાર જોડે કશું જોઈતું નથી અને અમારા વિસ્તારમાં વોટ બેંકનો ઉપયોગ કરવો હોય તો અમારા અધિકાર આપવા પડશે।